વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે બેઝિક રીત પહેલી આદેશની રીત વિશે શીખ્યા હતા. હવે આપણે બેઝિક રીત 2 જેને આપણે લોપની રીત કહીશું. બહુ સારી રીત છે, અગત્યની છે. એના માટે એક ઉદાહરણ હું લઈશ, એક દાખલો લઈશ જેમાં તમામ બાબતો જોડે જોડે સમજાવતો જઈશ. એક દાખલો જો બરાબર તમે સમજી લીધો તો આ સ્વાધ્યાયના બાકીના બધા જ દાખલા તમે બહુ સરળતાથી ગણી શકશો. તો શરૂ કરીએ. સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 2 નો ત્રીજો દાખલો. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો તે સંખ્યા શું? તો સૌ પ્રથમ આપણે રકમ જે વિધાન સ્વરૂપે આપેલી છે તેને આપણે ગાણિતિક સ્વરૂપ એટલે કે સમીકરણ સ્વરૂપમાં મેળવવી પડે. જેના માટે આ રકમમાં જે અજ્ઞાત હોય તેને ધારવું પડે. તો શરૂ કરીએ કે 2 અંકોની સંખ્યા છે એટલે એમાં એક અંક દશકનો હોય અને બીજો અંક એકમનો અંક હોય એ તમે જાણો છો. તો અહીંયા આપણે એને ધારી લઈએ કે ધારો કે 2 અંકોની સંખ્યાના દશકનો અંક x અને એકમનો અંક y છે. હવે ધારો કે તમે એક સંખ્યા 63 લો તો એમાં એકમનો અંક 3 અને દશકનો અંક 6 થયો. હવે દશકનો અંક 6 એ 10 સાથે ગુણાયેલો છે એટલે 6 ગુણ્યા 10 કરો એટલે 60. એમાં એકમનો અંક 3 ઉમેરો એટલે +3 એટલે 63. આ રીતે આ સંખ્યાનું મૂળ સ્વરૂપ, મૂળ સંખ્યા કઈ થશે? તો દશકનો અંક x 10 સાથે ગુણાય એટલે 10x વત્તા એકમનો અંક y એટલે 10x વત્તા y થાય. હવે રકમમાં તમે જોઈ શકો છો અંકોનું અદલાબદલી કરતા મળતી સંખ્યા. એટલે હવે અંકોની અદલાબદલી એટલે પહેલા જે દશકનો અંક હતો એ એકમનો અંક થઈ જાય, એકમનો અંક હતો એ દશકનો અંક થઈ જાય. એટલે x અને y નું સ્થાન ફેર થાય. તો નવી સંખ્યા શું થાય? 10y વત્તા x. y અને x ના સ્થાનનો ફેરફાર થયો એટલે નવી સંખ્યા અંકોના સ્થાન અદલ બદલ કરવાથી મળતી સંખ્યા જે નવી સંખ્યા જે 10y વત્તા x થશે. તો આ પ્રકરણમાં 2 અંકોની સંખ્યાને લગતો કોઈ પણ દાખલો પૂછાય એટલે એમાં પહેલા શરૂઆતમાં આટલી વાત તમારે લખી જ નાખવાની. હવે આપણે શરત મુજબ સમીકરણ બનાવીએ. પહેલી શરત છે 2 અંકોની સંખ્યાના અંકો એટલે દશકનો અંક અને એકમનો અંક નો સરવાળો 9 છે. તો દશકનો અંક x વત્તા એકમનો અંક y બરાબર 9 જેને સમીકરણ 1 કહીશું. બીજું સમીકરણ બીજી શરત પરથી સંખ્યાના 9 ગણા. કઈ સંખ્યા? તો ઉપર જે મેળવી, ઉપર કઈ મેળવી? મૂળ સંખ્યા. તો મૂળ સંખ્યા 10x વત્તા y ના 9 ગણા કરતા એટલે 10x વત્તા y ના 9 ગણા એટલે ગુણ્યા 9 એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા એટલે નવી સંખ્યા 10y વત્તા x કરતા 2 ગણી એટલે 10y વત્તા x ગુણ્યા 2 એટલે 2 ગણી જેટલી છે એટલે બરાબર છે. હવે પહેલું સમીકરણ આપણને સીધું વ્યાપક સ્વરૂપમાં મળ્યું પણ બીજું સમીકરણ નથી મળ્યું. તો પહેલા એનું ગાણિતિક સાદુરૂપ આપી એને વ્યાપક સ્વરૂપમાં મેળવવું પડે. તો હવે પહેલા આપણે કૌંસ છે એટલે વિસ્તરણ કરીશું. તો 9 ગુણ્યા 10x એટલે 90x
વત્તા 9 ગુણ્યા y એટલે 9y બરાબર 2 ગુણ્યા 10y એટલે 20y વત્તા 2 ગુણ્યા x એટલે 2x. બધા પદોને એક બાજુ કરીએ તો 90x પેલી બાજુથી 2x આ બાજુ એટલે -2x 90x -2x એટલે 81x વત્તા 9y પેલી બાજુથી +20y આ બાજુ આવે એટલે -20y વત્તા 9y -20y એટલે -11y. આ સમીકરણમાં અચળ સંખ્યા નથી એટલે બરાબર 0. આ પદને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો, સોરી 11 વડે નિશેષ ભાગી શકો છો. તો 88x ને 11 વડે ભાગો એટલે 8x માઈનસ 11y ને 11 વડે ભાગો એટલે y બરાબર 0 ને 11 વડે ભાગો એટલે 0, જેને આપણે સમીકરણ 2 કહીશું. કોઈ પણ દાખલો ગણવો હોય તો પહેલા સમીકરણ વ્યાપક સ્વરૂપમાં મેળવવું પડે, ના હોય તો, અને આપેલું હોય તો સીધી રીત વાપરવાની શરૂ કરો. હવે આપણે રીત શરૂ કરીએ. હવે લોપની રીતમાં બંને સમીકરણમાં તમને ગમતા કોઈ પણ એક ચલના સહગુણકો સરખા બનાવવાના. તમે x ના સહગુણક સરખા બનાવો કે y ના સહગુણક એ તમારી પસંદ ઉપર છે. હું અહીંયા x ના સહગુણક સરખા બનાવું છું. તો કેવી રીતે બનાવાય? તો પહેલા સમીકરણમાં x નો સહગુણક 1, બીજા સમીકરણમાં x નો સહગુણક 8. તો 1 અને 8 નો લસા મેળવવાનો. તો 1 અને 8 નો લસા 8 થાય. હવે મારે આ x 8 વડે ગુણાયેલા હોવા જોઈએ, તો આને 8 વડે ગુણવા પડે. અહીંથી પકડાયું એક ક્રિયા આખા સમીકરણને કરવાની અને એને લખવાની. તો જુઓ સમીકરણ 1 ને 8 વડે. હવે મારે અહીંયા બીજા સમીકરણમાં x નો સહગુણક 8 તો છે જ, કોઈ ફેરફાર નથી કરવો, તો 1 વડે. તો સમીકરણ 2 ને 1 વડે ગુણી જે ક્રિયા કરવાના છો એ લખવી પડે. અને પછી હવે તમે ચલ x ના સહગુણક સરખા બનાયા તો તેના ચિહ્ન જોવાના. જો ચલ y ના સહગુણક સરખા બનાયા તો તેના ચિહ્નો જોવાના. જો બંને સમીકરણમાં ચિહ્નો સરખા હોય તો બાદબાકી કરવાની, અને ચિહ્નો જુદા જુદા હોય તો સરવાળો કરવાનો. તો અહીંયા જુઓ પહેલા સમીકરણમાં x નું ચિહ્ન પ્લસ, બીજા સમીકરણમાં x વાળા પદનું ચિહ્ન પ્લસ, એટલે સમાન છે, એટલે આપણે બાદબાકી કરવી પડે. તો અહીંયા લખીશું બાદબાકી કરતા. હવે આ વિધાન જે લખ્યું એ પ્રમાણેની ક્રિયા. સમીકરણ 1 ને 8 વડે, એટલે આખા સમીકરણને 8 વડે ગુણવાનું. તો 8x વત્તા 8y બરાબર 8 9 પદ. બીજા સમીકરણને 1 વડે, એટલે એનું એ જ રહેશે 8x ઓછા y બરાબર 0. હવે બાદબાકી કરવાની હોય ત્યારે આ નીચેના સમીકરણના દરેક પદના ચિહ્નો બદલી નાખવા પડે. તો જો અહીંયા પ્લસ 8x છે, બદલ્યું એટલે માઈનસ. અહીં માઈનસ y છે એટલે બદલ્યું એટલે પ્લસ. હવે શૂન્યનું ચિહ્ન તો બદલાય જ નહીં. જો સરવાળો કરવાનો હોય તો નીચેના સમીકરણના ચિહ્નો બદલાય નહીં, એના એ જ રાખવાના. ચલો હવે સરવાળો બાદબાકી. તો પ્લસ 8x માઈનસ 8y ઉડી જાય, જેને આપણે લોપ કર્યો એમ કહેવાય, અને એટલે જ એની રીત લોપની રીતથી ઓળખાય છે. ચલો વત્તા 8y વત્તા y એટલે વત્તા 9y બરાબર 72 વત્તા 0 એટલે 72 થાય. 9 વડે બે બાજુ ભાગો એટલે y બરાબર 8 મળે. તો તમને એક ચલની કિંમત અહીંયા તમને મળે. હવે આ ચલની કિંમત તમે સમીકરણ 1 અથવા 2 પૈકી ગમે તે એકમાં મૂકી શકો છો. એવો નિયમ નથી કે એકમાં જ મૂકવો, એવો નિયમ નથી કે બેમાં જ. તમને પસંદ હોય તે સમીકરણમાં મૂકવાનું. હું અહીંયા સમીકરણ 1 માં y બરાબર 8 મૂકતા
તો સમીકરણ 1 લખ્યું x + y બરાબર 9. એમાં y બરાબર મેં 8 લીધા એટલે x + 8 બરાબર 9. +8 પેલી બાદ જાય એટલે -8. 9 - 8 એટલે x બરાબર 1 મળ્યા. તો આમ માગેલી સંખ્યા કઈ થઈ? તો કે દશકનો અંક મેં x ધાર્યો હતો, x બરાબર 1 મળ્યા તો દશકના સ્થાને 1 લખ્યા. એકમનો અંક y ધાર્યો હતો, y બરાબર 8 મળ્યા તો મેં એકમના સ્થાને 8 લખ્યા એટલે સંખ્યા બની 18. મેં તમને આગળના ભાગમાં પણ કીધું કે આ ચેપ્ટરમાં તમે શોધેલો જવાબ સાચો કે ખોટો તે તાળો મેળવીને નક્કી કરી શકો. તો આપણે એને પણ સમજી લઈએ. પહેલી શરત છે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9. આ 2 અંકોની સંખ્યા 18 જેના અંકો 1 અને 8 છે એનો સરવાળો કરો. 1 + 8 એટલે 9. વળી સંખ્યાના 9 ગણા કરતા એટલે આ સંખ્યા જે મળી એના 9 ગણા કરો એટલે 18 × 9 162 થાય. તો તે અંકોની અદલા બદલી કરતા એટલે આના અંકોની અદલા બદલી કરો એટલે 81 થશે. એના 2 ગણા તો 81 × 2 એટલે 162 થાય. પેલા પણ 162 આ પણ 162 એટલે સરખા આવ્યા એટલે આપણે શોધેલો જવાબ એ તદ્દન સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો બરાબર સમજ્યા એટલે હવે તમે સ્વાધ્યાય 3.4 બહુ સારી રીતે ગણી શકશો. બેઝિક રીત 3 ચોકડી ગુણાકારની રીત જે ક્રેમર નામના ગણિત શાસ્ત્રી આપેલી હતી એટલે એને બીજા નામ ક્રેમરની રીતથી પણ ઓળખવામાં આવે છે. સ્વાધ્યાય 3.5 નો દાખલા નંબર 3 જોઈએ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે શોધો. 8x + 5y બરાબર 9, 3x + 2y બરાબર 4. હવે આ રીત માટે ખાસ અગત્યનું એ છે કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ હંમેશા તેના વ્યાપક સ્વરૂપમાં જ હોવું જોઈએ. ના હોય તો આપણે એને ફેરવી દેવાનું. આપણે લીધેલ દાખલામાં આપેલ સમીકરણ યુગ્મનું સ્વરૂપ વ્યાપક સ્વરૂપ નથી તો પહેલા એને વ્યાપક સ્વરૂપમાં મેળવીએ. તો એના માટે અહીંયા બરાબરની આ બાજુએ અચળ સંખ્યા જેને આ બાજુ લાવી દો એટલે એક બાજુ 0 થાય એટલે 8x + 5y. 9 આ બાજુ આયા એટલે -9 બરાબર 0. એક બાજુ 0 આવે એટલે એ વ્યાપક સ્વરૂપ જેને સમીકરણ 1 કહીએ. એ જ રીતે બીજું સમીકરણ 3x + 2y + 4 આ બાજુ આવે એટલે -4 બરાબર 0 જેને આપણે સમીકરણ 2. તો આ રીતે એને વ્યાપક સ્વરૂપમાં મેળવ્યા પછી તેની ઉપરથી આપણે a1 b1 c1 a2 b2 c2 ની કિંમતો તારવીશું. a1 એટલે પહેલા સમીકરણમાં x નો સહગુણક 8, b1 એટલે પહેલા સમીકરણમાં y નો સહગુણક 5, c1 એટલે પહેલા સમીકરણમાં અચળ પદ -9. એ જ રીતે a2 એટલે બીજા સમીકરણમાં x નો સહગુણક 3, b2 એટલે બીજા સમીકરણમાં y નો સહગુણક 2, c2 એટલે બીજા સમીકરણમાં અચળ પદ -4. હવે ચોકડી ગુણાકારની રીતમાં વપરાતું સૂત્ર જે મેં અહીંયા લખ્યું છે b1 b2 c1 c2 a1 a2 b1 b2 આ ક્રમમાં લખો. ક્રમ બદલવાનો નહીં. આ બે ના વચ્ચે x, આ બે ના વચ્ચે y, આ બે ના વચ્ચે 1. પછી મેં તીર કર્યા છે
એ તીર પણ તમે કોનો ગુણાકાર કોની સાથે કરવાનો તે દર્શાવશે. હવે આ સૂત્રમાં આપણી પાસે જે આ કિંમતો છે એને મૂકીએ તો b1 b2 b1 5 b2 2 એટલે 5 2 c1 c2 c1 -9 c2 -4 એટલે -9 4 a1 a2 a1 8 a2 3 એટલે 8 અને 3 b1 b2 તો b1 5 b2 2 એટલે 5 અને 2 સૂત્રમાં ખાલી મેં કિંમતો જ મૂકી. હવે સાદું રૂપ શરૂ થાય છે. તીરની જે દિશા છે એ પ્રમાણે તમારે ગુણાકાર કરવાનો છે. x તો અહીંયા x એના છેદમાં પહેલા ગુણાકાર તમારે આમ કરવાનો અને પછી જ આમ કરવાનો. આ ખાસ ધ્યાન રાખો. જો આમાં ભૂલ થઈ, પહેલા ગુણાકાર આમ કર્યો અને પછી આમ કર્યો તો નહીં ચાલે, તો દાખલો ખોટો પડશે. એટલે પહેલા આમ અને પછી આમ કરવાનું. તો 5 ગુણ્યા -4 5 ગુણ્યા -4 2 ગુણ્યા -9 2 ગુણ્યા -9 અને બંનેના ગુણાકારની વચ્ચે હંમેશા માઇનસ કરવાનું છે. આવું હવે y નીચે -9 ગુણ્યા -3 એટલે -9 ગુણ્યા 3 -4 ગુણ્યા 8 -4 ગુણ્યા 8 એની વચ્ચે માઇનસ કરવાનું. 8 ગુણ્યા 2 8 ગુણ્યા 2 3 ગુણ્યા 5 3 ગુણ્યા 5 એની વચ્ચે માઇનસ કરવાનું. જો આ રીતે સૂત્ર અને સૂત્રમાં કિંમતો મૂકતા આવડી ગઈ એટલે આ રીતે એકદમ સહેલી છે. હવે ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર જે કઈ ક્રિયા થતી હોય એ કરવાની. શરૂ કરીએ. x તો x 5 ગુણ્યા -4 એટલે -20 તો -20 પ્લસ 2 ગુણ્યા 9 એટલે 18 પ્લસ 18 બરાબર y છેદમાં -9 ગુણ્યા 3 એટલે -27 માઇનસ પ્લસ 4 ગુણ્યા 8 એટલે 32 પ્લસ 32 બરાબર 1 છેદમાં 8 ગુણ્યા 2 એટલે 16 માઇનસ 3 ગુણ્યા 5 એટલે 15 માટે x ભાગ્યા -20 વત્તા 18 એટલે -2 બરાબર y ભાગ્યા -27 વત્તા 32 એટલે +5 બરાબર 1 ભાગ્યા 16 ઓછા 15 એટલે 1. હવે આપણે પારંપરિકતાનો ગુણધર્મ જાણીએ છીએ. a બરાબર b બરાબર c હોય તો a બરાબર b થાય, b બરાબર c થાય, a બરાબર c થાય. તે પ્રમાણે પહેલો ગુણોત્તર અને છેલ્લો ગુણોત્તર લઉં છું એટલે x ભાગ્યા -2 બરાબર 1 ભાગ્યા 1 અને બીજો ગુણોત્તર બરાબર ત્રીજો ગુણોત્તર લઉં એટલે y ભાગ્યા 5 બરાબર 1 ભાગ્યા 1. આમાં તમે સાદુરૂપ આપો એટલે -2 અહીં ગુણાકારમાં 1 ગુણ્યા -2 એટલે -2 ભાગ્યા 1 એટલે -2 એટલે x બરાબર -2. એ જ રીતે અહીંયા 5 ભાગાકારમાંથી અહીંયા ગુણાકારમાં 5 ગુણ્યા 1 એટલે 5 ભાગ્યા 1 એટલે 5 એટલે y બરાબર 5 ગુણ્યા x અને y ની કિંમતો તમને મળી ગઈ, જે આપેલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ છે. જેને જવાબ કેવી રીતે લખાય કે માટે ઉકેલ બરાબર કૌંસમાં xy y x નહીં, xy x પહેલા ક્રમે y બીજા બરાબર x ની કિંમત -2 y ની કિંમત 5 -2 5. ફરીથી એકવાર શોધેલો જવાબ સાચો ખોટો તે તાળો મેળવીને ખાતરી કરી શકાય છે. તો આપણે એની ખાતરી કરીએ. x ની કિંમત -2 અને y ની કિંમત 5. રકમમાં આપેલું પહેલું સમીકરણ એની ડાબી બાજુ લો. x ની કિંમત -2 ગુણ્યા 8 એટલે -16 વત્તા
y ની કિંમત 5 એટલે 5 ગુણ્યા 5 25 ઓછા 16 વત્તા 25 એટલે વત્તા 9 મળી જાય. ચલો એ જ રીતે x બરાબર -2 ગુણ્યા 3 એટલે -6, y એટલે 5 ગુણ્યા 2 એટલે 10, -6 વત્તા 10 એટલે વત્તા 4, જે અહીંયા તમને મળી ગયા. એટલે આપણો શોધેલો જવાબ સાચો છે. આ સ્વાધ્યાયના 3.5 ના બીજા દાખલાઓ પણ આ જ રીતે ગણાય છે, પણ એમાં કોઈક દાખલામાં શરતની જરૂર પડે, જે અગાઉ પણ આપણે જાણી. ફરીથી એકવાર, સુરેખ સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ મળે તે માટેની શરત a1/a2 is not equal to b1/b2. એટલે એ દાખલામાં તમારે આ શરત લઈને ગણતરી કરવાની. ખાલી ગણ એટલે ઉકેલ ન મળે તે માટેની શરત a1/a2 બરાબર b1/b2 is not equal to c1/c2. અને સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળે એટલે કે અસંખ્ય ઉકેલો મળે તે માટેની શરત a1/a2 equal to b1/b2 equal to c1/c2. તો હવે તમે સ્વાધ્યાય 3.5 આખું સારી રીતે ગણી શકશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખૂબ અગત્યની એવી સુરેખ સમીકરણ યુગ્મ ન આપેલું હોય, ખાલી સમીકરણ યુગ્મ આપેલું હોય, પરંતુ એ સુરેખ સમીકરણ યુગ્મ સ્વરૂપ ન હોય, તો એવા સમીકરણ યુગ્મને સૌપ્રથમ સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરીને આપણે તેનો ઉકેલ કેવી રીતે મેળવવા તે જોઈશું. એના માટે હું સ્વાધ્યાય 3.6 દાખલા નંબર 1 નો 7મો દાખલો લઈશ. રકમ જે નીચેના સમીકરણ યુગ્મને સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરીને ઉકેલો. સમીકરણ યુગ્મ આપેલું છે પણ એ સુરેખ નથી, કારણ કે તેમાં ચલ છેદમાં છે, એટલે એનો ઘાતાંક ઋણ થાય, તો તેને આપણે સુરેખ સમીકરણ યુગ્મ ન કહી શકીએ. તો હવે એને સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરવાનું અને પછી એનો ઉકેલ મેળવવાનો, જેના માટે હું ધારો કે 1/x + y બરાબર a અને 1/x - y બરાબર b ધારું છું. હવે આ 1/x + y બરાબર a અને 1/x - y બરાબર b ને આપેલા સમીકરણોમાં મૂકું તો 10 ગુણ્યા 1/x + y એટલે 10 ગુણ્યા a એટલે 10a વત્તા 2 ગુણ્યા 1/x - y એટલે b એટલે પ્લસ 2b બરાબર 4. એ જ રીતે બીજું સમીકરણ 15a માઈનસ 5b બરાબર -2, જેને સમીકરણ 1 અને સમીકરણ 2 કહીએ. હવે આ બંને સમીકરણો નવા ચલ a અને b માં જો તમને સુરેખ સમીકરણ યુગ્મ સ્વરૂપે, તો હવે એના ઉકેલ માટે બેઝિક રીત, આદેશની રીત, લોકની રીત અથવા ચોકડી ગુણાકારની રીત પૈકી કોઈ પણ રીત વાપરીને તમે ઉકેલ મેળવો, એટલે કે a અને b ની કિંમત મેળવી શકો. તો હું અહીંયા લોકની રીત વાપરું છું, જે આપણે ભણી. તો અહીંયા હું b ના સહગુણકોને સરખા બનાવવા માંગુ છું. તો અહીંયા પહેલા સમીકરણમાં b નો સહગુણક 2, બીજા સમીકરણમાં b નો સહગુણક 5, 2 અને 5 નો લસા 10 થાય. તો મારે બંને સમીકરણમાં b નો સહગુણક 10 કરવો છે, તો તેના માટે કઈ સંખ્યા વડે ગુણવું? તો જોઈ શકો છો, પહેલા સમીકરણમાં 2b ને મારે 10b કરવા છે તો 5 વડે ગુણવા પડે, અને સમીકરણ 2 માં 5b ને 10b કરવા 2 વડે ગુણવા પડે, જે મેં અહીંયા લખેલું છે. સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ 2 ને 2 વડે.
હવે મેં b ના સહગુણક સરખા બનાયા તો એના જ ચિહ્નો જોવાના. તો આમાં પ્લસ છે ને આમાં માઈનસ છે એટલે કે જુદા જુદા ચિહ્ન છે. તો હંમેશા સરવાળો કરવાનો. તો અહીંયા મેં લખ્યું સરવાળો કરતા. તો જોઈ લો અહીંયા પહેલા સમીકરણને 5 વડે તો 10a ગુણ્યા 5 એટલે 50a વત્તા 2b ગુણ્યા 5 એટલે વત્તા 10b બરાબર 4 ગુણ્યા 5 એટલે 20. બીજા સમીકરણને 2 વડે ગુણવાના છે તો 15a ગુણ્યા 2 એટલે 30a માઈનસ 5b ગુણ્યા 2 એટલે 10b બરાબર માઈનસ 2 ગુણ્યા 2 એટલે માઈનસ 4. હવે ચિહ્નો સરવાળો કરવાનો છે એટલે નીચેના સમીકરણના ચિહ્ન ન બદલાય. આગળ આપણે લોકની રીતમાં જે દાખલો લીધો હતો જેમાં સમાન ચિહ્નો હતા એટલે બાદબાકી કરી હતી એટલે નીચેના સમીકરણના ચિહ્નો બદલ્યા હતા. અહીં સરવાળો કર્યો તો નીચેના સમીકરણના ચિહ્નો ન બદલાય, સીધો જ સરવાળો. તો વત્તા તો 50a વત્તા 30a એટલે 80a પ્લસ 10b માઈનસ 10b દૂર થયા એટલે લોપ થયો બરાબર 20 ઓછા 4 એટલે 16 થાય. 80 ગુણાકારમાંથી અહીં ભાગાકારમાં લાવવું એટલે 16 ભાગ્યા 80 એટલે 1 ભાગ્યા 5 16 85 એટલે એ બરાબર મને 1/5 મળ્યા. તો નવા જે બે ચલ લીધા a અને b તે પૈકી a ની કિંમત મને 1/5 મળી. હવે આ a ની કિંમત આ બે સમીકરણો 1 અને 2 પૈકી કોઈ પણ એકમાં મૂકો એવું કોઈ નિયમ નથી. તમારે જેમાં મૂકવો હોય એ કિંમત મૂકી શકો. તો હું અહીંયા સમીકરણ 1 માં a બરાબર 1/5 મૂકતા તો સમીકરણ 1 લખું 10a વત્તા 2b બરાબર 4. એમાં a બરાબર 1/5 એટલે 10 ગુણ્યા a એટલે 1/5 વત્તા 2b બરાબર 4. 10 ગુણ્યા 1/5 એટલે 2 થાય એટલે 2 વત્તા 2b બરાબર 4. આખા સમીકરણને 2 વડે ભગાય છે એટલે 2 ભાગ્યા 2 એટલે 1 વત્તા 2b ભાગ્યા 2 એટલે b બરાબર 4 ભાગ્યા 2 એટલે 2 પ્લસ 1 પેલ બાદ લેજો એટલે માઈનસ 1 2 માઈનસ 1 એટલે 1 એટલે b બરાબર 1. એક ચલ બીજા ચલ જે નવા ચલ ધાર્યા હતા તેની કિંમત આપણને મળી ગઈ. આપણી રકમ ચલ x અને y માં છે એટલે ઉકેલ હજી મળ્યો નથી. તમારે x અને y ની કિંમત જે મેળવો એ જ આપેલા સમીકરણના ઉકેલ. તો હવે એ દિશામાં જઈએ. હવે આપણે 1/x y બરાબર a હતા. a બરાબર 1/5 મેળવ્યા. એ જ રીતે 1/x y બરાબર b હતા. b બરાબર 1 મેળવ્યા. તો હવે આ 1 1 દૂર થાય એટલે છેદ સરખા, અંશ સરખા તો છેદ સરખા એટલે x y બરાબર 5 થયા. અહીંયા પણ એવું એકના છેદમાં કશું નહીં એટલે એક સમજવાનું એટલે અંશ સરખા 1 તો છેદ પણ સરખા એટલે x y બરાબર 1, જેને અનુક્રમે સમીકરણ 3 અને 4. હવે જુઓ આ પણ તમને ચલ x અને y માં સુરેખ સમીકરણ યુગ્મ મળ્યું. તો એના માટે ફરીથી બેઝિક રીત પૈકી કોઈ પણ રીતે એનો ઉકેલ મેળવી શકો. મેં અહીંયા લોકની રીત વાપરી તો બીજી વાર લોકની રીત વપરાય. હા, આદેશની રીત પણ વપરાય, ચોકડી ગુણાકારની રીત પણ, કોઈ પણ રીત વાપરો. મેં ફરીથી લોકની રીત જ વાપરી છે. અહીંયા y ના સહગુણકો સરખા છે, ચિહ્નો જુદા જુદા છે એટલે મેં બે સમીકરણો વચ્ચે સરવાળો એટલે ચિહ્ન નહીં બદલાય. તો x વત્તા x એટલે 2x પ્લસ y માઈનસ y દૂર થાય એટલે લોપ થયો બરાબર 5 વત્તા 1 એટલે 6. 2x બરાબર 6 2 વડે ભાગો એટલે x બરાબર 3. રકમ આપણી જે ચલ x અને y માં છે તે પૈકી ચલ x ની કિંમત મળે. આ x બરાબર 3 તમે સમીકરણ 3 અથવા 4 પૈકી કોઈ પણ એક સમીકરણમાં મૂકો એટલે ચલ y ની કિંમત મળે.
હું અહીંયા સમીકરણ 3 માં x બરાબર 3 મૂકું છું તો સમીકરણ 3 એટલે x વત્તા y બરાબર 5 x બરાબર 3 વત્તા y બરાબર 5 વત્તા 3 પેલી બાદ જાય એટલે ઓછા 3 એટલે y બરાબર 5 ઓછા 3 એટલે 2 માટે સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 3 y બરાબર 2. વિદ્યાર્થી મિત્રો, તો હવે તમે સ્વાધ્યાય 3.6 અને એના પછીનું એક વૈકલ્પિક સ્વાધ્યાય છે જે ખૂબ વિચાર માગી લે તેવા દાખલાઓ વાળું સ્વાધ્યાય છે. તો તમે જો સ્વાધ્યાય 3.1 થી 3.6 જો બરાબર તૈયાર કર્યું હશે તો સ્વાધ્યાય 3.7 માં પણ કોઈ તકલીફ નહીં પડે. તો આ રીતે હવે તમે બધા સ્વાધ્યાય સારી રીતે તમારા નોટબુકમાં ગણી નાખજો એટલે આ પ્રકરણ તમારે તૈયાર થઈ જાય.